તેમાં જશું તો જો અત્યારે આપણે તાંગધ્રા જવાનું હોય અને મમ્મીને અહીંયા આવું હોય તારા એને તો નહીં આવું આપણે મારે ને વિશાલને જવાનું હોય તો અમે બે નીકળીએ અમને બી આવશે આવું હોય બેને પણ અત્યારે મારે જઈને તરત જ પાહું આવવાનું હોય એટલે હવે નીકળ્યો જો તૈયાર થઈ ગયા તો હવે આપણે નીકળવાનું હોય ગાઈસ પૈસા લઈએ હવે કેટલા લેવાના 4000 લે 5 બસ તો ગાઈસ 5000 રૂપિયા આવી ગયા હવે જવાનું આપણે તાંગધ્રા કે આપણે વિશાલને મૂકવાનો છે અને ટેટીને એવું લાવવાનું છે થોડુંક મામા એમને વાઈ છે એટલે ટેટી લાવવાની છે તો હવે નીકળીએ સર ગાઈસ આપણે જો પાણે તૈયાર કરી દીધા પાણું કે અમારે આવું છે જો તૈયાર થાય પાણું નીકળીએ તાંગધ્રા જવા માટે નીકળી ગયા ત્રણે બંકા હવે તાંગધ્રા જવા માટે 1 કલાકની અંદર 2 કિલોમીટર કાપવાનું છે ફાઇનલી ગાઈસ જો અત્યારે આ મેડીમાં પહોંચી ગયા દોલતપુરા વાળી મેડીમાં ત્યાં ટેબાના મેડીમાં ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા હવે જઈએ અંદર દર્શન કરી લઈએ તમે પણ મેડી માતાના દર્શન ફાઇનલી ગાઈસ જો અત્યારે આ બિસ્કિટ ને એવું લઈ લીધું આઈકણ માછલીઓ આવે છે તો માછલીઓને ખવડાવવાના બિસ્કિટ ને એવું જો આયા હે તો બતાવું તમને તો ગાઈસ જો આ રહ્યું મોટું દહીં આટલું નાખે એટલે પડો મોટો તો જો ગાઈસ આવી ગયા બધા જો આયા મોટા મોટા હે બધા જો આમ જો મોટું દહીં આવી જાય નહીં બહુ પડે શું કેવું જો આ રહ્યા તો ગાઈસ કેમેરામાં દેખાતા નહીં અંદર કારણ કે નીચે જ ખેંચે એટલે જો આ મોટા મોટા જે બાર આવે ખાવા એ દેખાય છે ખાલી ગાઈસ જો આપણે અત્યારે મામાની વાડીઓ પહોંચી ગયા અમે રહીએ વાડી અત્યારે વાડીઓ પહોંચી ગયા અને જો લેબુ ને વાળા બધા થોડા હતા જો આયા કેવું બધું આવ્યું છે તો ચીકુ આંબો લેબુડી અને આ બદામ ગાઈસ અમે તો જો લેબુ ઉપારી લાગે ઉપારીનું ઝાડ હે ગાય જો ઉપારી જ છે લે તો ગાય જાઓ ઉપારીનું ઝાડ જોઈ શકો તમે હા તો ખાય કુવેર જો આ ખાવા આયા છે જો 6 છે ગાડી જો રેંગડા મરચા રાજગરો ટમેટા ફુલાવા ને બધું વાયેલું હોય નાની ખૂણ જો આ ચણ્યા હે તો આ કઈ શાકભાજી વાવવાની કઈ જરૂર જ નહીં કારણ કે આમાં જ નીકળી જાય જો અને આગળ આવી ગયા અત્યારે અરે જો ગુલાબી તો ગાઈસ આઈકણ કઈ જરૂર જ ના પડે વાવવાની જો આની ખોરે બીજું ભાજી ને એવું હે પાલકની ભાજી લસણ અહીંયા તો જન્નત છે જો આવી કંઈક વાડી છે આની તો હજુ આપણે જવાનું છે જો કે અમને ટેટી વાવી ટેટી જોવા જવાનું છે આપણે તો અત્યારે જો મામા ટેટી લઈને આવ્યા આપણી ઓલે તો અરે મામા જો બખડિયામાં 4-5 ટેટી ઉઠાઈ ગયા 2 થઈને તો આપણે જમીને જવાનું આપણે જે કે ટેટી જે ખેતરમાં વાવી ખેતરમાં જવાનું અત્યારે તો ફાઇનલી ગાઈસ જમીને આપણે આવી ગયા જે બીજા ખેતર જો આ ટેટી વાવી એમને જો આ સ્વિમિંગ પુલ છે એમનું અવાજ છે કે એ અવાજ કે આમાં પાણીનું લે જો આવું કંઈક મશીન છે પાણીનું જો આ રહી ટેટી જો આ ખેતરની જે બી ટેટી વેણે એ બધી આ ખોખામાં ભેગી કરવાની જો આવી કંઈક ટેટી વેણેલી પડી છે આમ જો જોઈન્ટ ટેટી એવી કંઈક ટેટી છે ને જો આ રીતના કેરેટ ને એવું બધું ભરીને મૂક્યું અમને આવી કંઈક પાકી ટેટી છે તાજી વાડીની જો આવી છે તો આવી કંઈક ટેટી હોય કારણ આ 10 વીઘાનું ખેતર છે આમાં આવી કંઈક ટેટી આવી છે જો ને ઢગલા કર્યા પાછી બીજી કાપે એક છોડીને ખે જો એકમાં ડારમ
એકમાં ટેટી અને પાછી એકમાં ડારમ અને ઓલી કોર પાછી બધી ડારમ હે એ રીતના એમને કંઈક કરી હે જો આ રીતના વેણવાના આવે આમાં ટેટી જો આ પાકી હે તો આના ડેવિડ તૂટી જાય જુઓ આપણે આ ઝાટકો જો લાલ દોરીવાળો હોય અંદર વાયર આવે અને ફાઈબરનો જો હરિયો હોય આવો જે ગમે એમ આમ કરો તો કશું ફરક ના પડે આને જો આની દોરી ચાલુ જ છે અત્યારે અર્થિંગ અડજે ભરત અડતે ખરા તો ગાય ફાઇનલી ગાઈસ હવે આપણે જવાનું છે ઘરે તો હવે નીકળીએ ઘર તરફ કારણ કે 70 કિલોમીટર દૂર જવાનું છે આપણે તો ફાઇનલી ગાઈસ આપણે નીકળી ગયા હવે ઘરે જવા માટે ફાઇનલી ગાઈસ ઘરે આવી ગયા ને હવે ચા બને તો ચા બા પીને હોઈ જઈએ પાણી પાસે થાકી ગયા જો ટેટીની બાસ લઈને માથું ચડી ગયું હોય તો હવે ચા બા પીને હોઈ જઈએ અને આ બ્લોગ હું અહીંયા કરું હું તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ બીજા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય થેન્ક યુ